સયાજી હોસ્પિટલની રૂકમણી ચનાની પ્રસૂતિ ગૃહમાં એક સગીરા નવજાત બાળકીને છોડીને જતા રહેતા આ વિશે રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી। રૂકમણી ચનાની પ્રસૂતિ ગૃહમાં સગીરાની ડિલિવરી થતાં જ યુવક જતો રહ્યો હતો। એસએસજીમાં 16 વર્ષની સગીરા માતા બની છે। 13 દિવસની બાળકી ત્યજી પલાયન થઈ છે। કેસની ફાઇલમાં દાહોદનું અને બાળકીની ફાઇલમાં લીમખેડાનું સરનામું હતું। સયાજી હોસ્પિટલની રૂકમણી ચનાની વોર્ડમાં એક સગીરા નવજાત બાળકીને છોડીને જતા રહેતા રાવપુરા પોલીસને આ વિશે જાણ કરવામાં આવી હતી। હાલમાં બાળકીની દેખરેખ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે। તો બીજી તરફ લીમખેડા પોલીસ બાળકીની માતાની શોધ હાથ ધરી છે। સયાજી હોસ્પિટલમાં ઘણીવાર એવા કિસ્સાઓ સપાટી પર આવતા હોય છે જેમાં માતાઓ પોતાના નવજાત બાળકોને તરછોડીને જતા રહેતા હોય છે। આ સાથે જ નવજાત બાળકો હોવાને કારણે બાળકીને ખાસ કાળજીની જરૂર હોય છે અને માતાના ધાવણની પણ જરૂર હોય છે, જેથી હાલમાં માતા ન હોવાના કારણે હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ સાથે જ સગીરાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપતા તબીબોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો, કારણ કે માતાની વય પરિપક્વ ન હોવાને કારણે તબીબોની ચિંતા હતી। જો કે બાળકીના જન્મ સાથે જ તેની સાથે જે યુવાન હતો તે જતો રહ્યો હતો। માતાની તે તબિયત થોડી ખરાબ હોવાને કારણે માતા અને બાળકને હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યા હતા। જો કે બાળકીના જન્મના 13મા દિવસે સગીર માતા પણ હોસ્પિટલમાં બાળકીને મૂકીને જતી રહી હતી, જેથી હોસ્પિટલ તંત્રે તાત્કાલિક રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી। મામલો ગંભીર હોવાને કારણે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। જો કે સગીરાએ જે ફોન નંબર અને પોતાનું સરનામું લખાવ્યું હતું તે ખોટું નીકળ્યું હતું, જેથી આ બાબતે લીમખેડા પોલીસને જાણ કરતા તેઓએ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। આ બેબી છે એ સુરેખાબેન પંકેશભાઈ ડામોર એમની બેબી છે। 23 તારીખે ડિલિવરી થઈ અને ત્યારે બેબી રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવી અને પછી એ બેબીને મૂકીને 1 તારીખે મૂકીને જતા રહ્યા છે। અમને 3 તારીખે જાણ કરવામાં આવી ML ઓફિસમાં, એના માટે અમે પોલીસ વર્દી અપાવડાઈ છે। પહેલાં એવો જાણવા મળ્યું હતું કે દાહોદમાં બસ સ્ટેન્ડ પાસે રહે છે, એટલે મેં પર્સનલી દાહોદના ટાઉન PIને વાત કરી અને બસ સ્ટેન્ડે મેં કીધું તપાસ કરાવો, ત્યારે એમણે એવું કીધું કે આવું કોઈ પેરેન્ટ્સ રહેતા નથી। પછી તપાસ કરી તો ખબર પડી કે એ બેબીના કેસ પેપરમાં એનું એડ્રેસ ડામોર ફલિયા નાના હેડવા ગામ લીમખેડાની છે। એટલે પછી મેં તપાસ કરી અને લીમખેડાના PI વસાવા કરીને છે એમની જોડે વાત કરી। એમણે એવું કીધું કે હું તપાસ કરાવડાવું છું, પણ પછી તપાસ કરતાં એમને પણ ત્યાં આવી કોઈ વ્યક્તિ મળેલ નહીં। એટલે હવે મેં ત્યાંના પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં જે ત્યાંના ડૉક્ટર છે એમને એવું કીધું છે કે તમે ફરીથી ઇન્ફોર્મ કરો ML ઓફિસમાં, જેથી આપણે રાવપુરા બેબીના પેરેન્ટ્સ અહીંથી જતા રહ્યા છે ને અહીંયાથી જે પણ બનાવ બન્યો છે તો રાવપુરા પોલીસ સ્ટેશને આપણે જાણ કરી અને એની તપાસ કરાવડાવીએ। બેબીની માતાની ઉંમર તો અત્યારે જોતાં આમાં તો કંઈ લખેલી નથી કેસ ફાઇલ જોતાં। અત્યારે મારી પાસે બેબીનું કેસ પેપર છે એટલે એમાં માતાની ઉંમર ના હોય। આગળ તો હવે તરત અમે પોલીસને જાણ કરીએ છીએ। આના માટે મેં તરત જ દાહોદ અને લીમખેડા પોલીસને જાણ કરી કે એમના જે પણ પેરેન્ટ્સ હોય એમને પકડીને લાવો। એટલે એ લોકોએ બંને જગ્યાએ તપાસ કરી, દાહોદ પણ અને લીમખેડા પણ। એમનું કહેવું એવું છે કે આવી વ્યક્તિ ત્યાં છે જ નહીં, એટલે પછી આપણે આપણા લોકલ પોલીસ સ્ટેશન રાવપુરા લાગે। બનાવ આપણા SSG હોસ્પિટલમાં બન્યો છે એટલે આપણે અહીંયા હવે એમને જાણ કરી અને એમની તપાસ કરાવડાવીએ અને પછી જે પોલીસ તપાસ કરે એ પ્રમાણે એનું કાર્યવાહી થાય।